સુરતની ઓળખ સમા હીરા ઉદ્યોગ માટે 47 વર્ષ પહેલાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો પાયો નખાયો હતો, જે હવે આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યો છે. તો સુરતમાં આઈડીઆઈની અદ્યતન નવનિર્મિત લેબ, ઓડિટોરિયમ અને એડમિનિસ્ટ્રેશનનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું હતું. તેમાં પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. સુરતમાં 47 વર્ષ પહેલાં હીરા ઉદ્યોગ માટે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો પાયો નાખવામાં આવ્યો હતો, જ્યાં હવે વટવૃક્ષ બની ગયું છે. સુરતના કતારગામ ખાતે આવેલા જીઆઈડીસીમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને અદ્યતન બન્યું છે. આધુનિકીકરણ અંતર્ગત નવનિર્મિત જેમ ટેસ્ટિંગ લેબોરેટરીઝ, વેલ ઇક્વિપમેન્ટ ઓડિટોરિયમ અને સુવિધા સંપન્ન એડમિનિસ્ટ્રેશનનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. નમસ્તે મિત્રો, આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈડીઆઈનું રીઓપનિંગનું કામ આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે. આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978માં પાયો નખાયો. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે. અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ, જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે. એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું. આજે અમે આ બધું જોઈને ખૂબ પ્રભાવિત થયા, આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે, તો હવે દેશભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે. એ બદલ ખૂબ બધાને અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. સુરતમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના અદ્યતન તરફ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્યો સહિત ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવો સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા.